પહેલા સૌરાષ્ટ્ર, પછી ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતની અંદર લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું જે કેન્દ્ર છે ખોડલધામ તે બનવા જઈ રહ્યું છે। આ બધાની વચ્ચે હવે ચર્ચા એ થઈ રહી છે કે ખોડલધામ હવે દક્ષિણ ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે, તો આ ખોડલધામ બનશે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સૌરાષ્ટ્રની અંદર કાગવડમાં સૌથી પહેલા ખોડલધામ બન્યું અને એ પછી ઉત્તર ગુજરાતનું જે પાટણનું સંઢેર ગામ છે ત્યાં પણ ખોડલધામનું નિર્માણ શરૂ થયું। એ પછી હવે દક્ષિણ ગુજરાતની અંદર જે અંત્રોલી વિસ્તાર છે ત્યાં ખોડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ જ બાબતે નરેશ પટેલ અને એમની સાથે ખોડલધામના બીજા પણ જેટલા પણ જે ત્યાં કાર્યકરો છે બધાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે માહિતી આપી છે અને સાથે સાથે હવે મધ્ય ગુજરાતની અંદર પણ જે ખોડલધામ છે તેમનું નિર્માણ થશે તેમની પણ વાત કરવામાં આવી છે। હાલ ઉત્તર ગુજરાત ઝોનમાં જે પાટણ જિલ્લાનું સંઢેર ગામ છે ત્યાં ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ અત્યારે ચાલી રહ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાત ઝોનમાં પણ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે પણ જમીન ખરીદવામાં આવી છે। હવે આગામી દિવસોની અંદર ત્યાં પણ ભૂમિપૂજન કરવામાં આવશે અને એમની સાથે મધ્ય ગુજરાત ઝોનમાં પણ અમદાવાદ પાસે પણ સંકુલ નિર્માણ પામશે તેવી પણ વાત અત્યારે સામે આવી છે। જે આ સંકુલ બનાવવામાં આવશે ત્યાં શિક્ષણ બાબતે પણ જે પાટીદાર સમાજના જેટલા પણ યુવક યુવતીઓ છે તેમના માટે કામ કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને એમાં નરેશ પટેલે જે કહ્યું છે તે પણ સાંભળીએ। ખોડલધામ કાગવડ પ્રેરિત ખોડલધામ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે જમીન સંપાદન ગઈકાલે થઈ છે। આ જગ્યા ઉપર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રેરિત મા ખોડિયારનું મંદિર અને સાથે સાથે જે ખોડલધામના પ્રકલ્પો સામાજિક લક્ષ્યને લઈને છે, જેમાં કે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એટલે કે સમાધાન પંચ જે ગુજરાતની અંદર 22 જગ્યાઓએ ચાલુ છે, અત્યારે આ બધા પ્રકલ્પો અહીંયા શરૂ કરવામાં આવશે। સાથે સાથે ભૂમિપૂજન જે વાત છે એ ભૂમિપૂજન પણ અહીંના સ્થાયી ખોડલધામના કન્વીનરો, દક્ષિણ ગુજરાતના સૌ ટ્રસ્ટીઓ જે તારીખ નક્કી કરશે એ તારીખે ભૂમિપૂજનમાં આ ખોડલધામ ટ્રસ્ટ આગળ વધશે। ટૂંક સમયની અંદર મારું માનવું એવું છે કે ભૂમિપૂજન નવરાત્રિની આસપાસ થાય, સાથે સાથે નિર્માણનું કામ પણ નવરાત્રિ બાદ તરત શરૂ થઈ જાય, એટલે કે આ સંકુલ વધુમાં વધુ આ નવરાત્રિ પછી 1 વર્ષમાં પૂર્ણ થાય અને આવતી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંકુલનું ઉદ્ઘાટન થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના। મુખ્ય હેતુ મેં પહેલા જ કીધું એમ ગુજરાતની અંદર ખોડલધામે પ્રકલ્પ કરેલા છે કે તમામ વિસ્તારમાં ખોડલધામ મંદિર હોય, કારણ કે લેવા પટેલ સમાજ ફક્ત સૌરાષ્ટ્રમાં નથી, દક્ષિણ ગુજરાતમાં પણ જેટલો સૌરાષ્ટ્રમાં છે એટલો જ લેવા પટેલ સમાજ દક્ષિણમાં પણ છે। ત્યારે અહીંના લોકોને એક આસ્થાનું કેન્દ્ર મળે, એને હૂંફ મળે, એને સામાજિક સેવાઓ મળતી રહે તે માટેનું આ પ્રકલ્પ છે। એ દક્ષિણ ગુજરાતમાં તો અમારા આ બધા જે બેઠેલા છે બધા ટ્રસ્ટીઓ છે, એમાં વાપીથી લઈ અને ભરૂચ સુધી, વડોદરા સુધીનું આ દક્ષિણ પટ્ટો અમે ગણીએ છીએ અને આ દક્ષિણ પટ્ટાની અંદર જે લોકો ખોડલધામ સાથે જોડાયેલા છે તો જોડાવાના જ છે, પણ સાથે સાથે જ્યારે સંકુલ બનશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાશે એવી મને આશા છે। મોદી સાહેબનો પ્રવાસ 11-12 તારીખનો ગુજરાતમાં છે અને ઘણા બધા લોકાર્પણ કરવાના છે, પાટીદાર સમાજ એનું સન્માન પણ કરવાનું છે। તેમાં ખોડલધામ પણ સાથે સંમત રહી અને ખોડલધામ ટ્રસ્ટ પણ પીએમ સાહેબનું સન્માન કરવાનું છે। અત્યારે મેં હમણાં જ જણાવ્યું એમ 40 વીઘાથી વધારે ક્ષેત્રફળ અત્યારે એનું સંપાદન થયું છે, પણ સાથે સાથે અહીંના સ્થાયી ટ્રસ્ટીઓને જવાબદારી આપવામાં આવી છે। વધારે જે આજુબાજુની જગ્યા છે વધારે કેટલું સંપાદન થાય એ આવતા દિવસોમાં ખબર પડશે। અંત્રોલી વિસ્તારમાં જગ્યા આવેલી છે। ક્ષેત્રફળ હાલમાં 40 વીઘાથી ઉપર ભરેલ છે, હજી પણ વધારે સંપાદન થાય એવી કોશિશ
અહીંયા સુરતના દ્રશ્યો કરે છે અને તમામ વર્ગના લોકો, જેમાં આરોગ્ય અને શિક્ષણ છે, એમાં તમામ સમાજના લોકોને લાભ ખોડલધામ આપી રહ્યું છે અને ચાલુ રાખશે. પણ આસ્થાનું જે કેન્દ્ર છે લેવા પટેલ સમાજનું છે ને, લેવા પટેલ સમાજ માટે આસ્થાના કેન્દ્રો અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા ચાલુ કરવામાં આવશે. દક્ષિણ ઝોન ખાતે ગઈકાલે દિનેશભાઈ એમના જે વાત કરી પ્રમાણે જમીન અધિગ્રહણ કરવામાં આવી છે. ખોડલધામના ગુજરાતના તમામ પ્રકલ્પોની અંદર રાજકોટ સ્થિત, કાગવડ, ઉત્તર ગુજરાતમાં સંધેર ગામે કાર્ય ચાલી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. એ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને ગઈકાલે દક્ષિણ ઝોન માટે આ ભૂમિની ભૂમિગ્રહણ કરવામાં આવેલ છે. ત્યારે જે સંકલ્પો ખોડલધામના સમાજના સેવા માટેના છે, એ જ સંકલ્પો સુરતમાં પણ ચાલુ રહેશે. ખાલી મંદિર નહીં રહી જતા, આ સંકુલની અંદર શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા શરૂ કરવામાં આવશે. આપના કોઈ પ્રશ્ન હોય? સુરત ખાતે આજે સુરત સમગ્ર શહેરના લેવા પટેલ સમાજના પરિવારોની એક ઘણા લાંબા સમયથી માંગણી અને લાગણી હતી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે સુરતમાં ખોડલધામ સંકુલ અને ખોડલધામ મંદિરનું નિર્માણ થાય. ઘણા લાંબા સમયથી ભૂમિ અધિગ્રહણ માટે અને ભૂમિનું સંપાદન કરી રહ્યા હતા અને ગઈકાલે અમે લોકોએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરતમાં ખોડલધામ મંદિરનું અને સંકુલનું નિર્માણ પામે એ હેતુથી અંત્રોલી વિસ્તારમાં જગ્યા ભૂમિગ્રહણ કરી છે. એટલે ટૂંક સમયની અંદર આ જગ્યાની અંદર ભૂમિપૂજનનો કાર્યક્રમ સાથે સાથે આગળના સંકલ્પો પ્રસ્થાપિત થાય એના માટે આજની આપણે પ્રેસ દ્વારા ટ્રસ્ટી મંડળની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની વિગત સન્માનીય શ્રી નરેશભાઈ પટેલ આપને જણાવશે. સુરતમાં સંકુલ બનવાનું છે, કઈ રીતે તૈયારીઓ અને કેટલા સમયમાં? ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું, ચર્ચાઓ જી જી મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે. તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, તો અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ, કદાચ તમારી સાથે કેમ નથી કરતા? જાહેરાત ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે. ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપણે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપણે કોઈ બેઠક કરશું? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર હવે ખોડલધામનું નિર્માણ થવાનું છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.